પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આજે આપણે કરવાના છે પ્રશ્ન નંબર 3. બહુ ઈઝી દાખલા છે ભાઈ. હવે અહીંયાથી તમારું એકચ્યુઅલી અવયવ પડવાના દાખલાનું સ્ટેપ શરૂ થઈ ગયું છે. આપણે આના પછીના સ્વાધ્યાયમાં કરવાના છીએ 11.2 પહેલા ક્વેશ્ચન અંદર ફેક્ટરાઇઝેશન અથવા તો અવયવીકરણ, અવયવ પાડતા શીખીશું, ફેક્ટર પાડતા શીખીશું. એ 9મા ધોરણમાં 10મા ધોરણમાં બેઠા સમ આવશે નહીં. હમણાં 8મા ધોરણના સમ થઈ જાય પછી 9માની ચોપડી લાવીને સમ કરાવીશ, પછી 10માની ચોપડી લાવીને સમ કરાવીશ. એ જ રીતના દાખલા જે તમે શીખશો 8માના પછી 9માના તમને ગણવા આપીશ, તમને આવડશે. 10માના આપીશ, તમને આવડશે. બે ગણિતની ચોપડી લાવીને તમને આપી દઈશ. એટલે તમને એમ થાય 10માં પાછા 2 ચેપ્ટર છે, એક બીજા ચેપ્ટરમાં એવા દાખલા અને એક ચોથા ચેપ્ટરમાં એવા દાખલા. આપણે 11.2 શીખવાના છીએ. હવે એ જે 11.2 આપણે અવયવ પાડતા શીખવાના છીએ એની અંદર આ એક સ્ટેપ આવશે, બીજું સ્ટેપ આવશે, અને આપણે અહીંયા જે શીખીએ છીએ એ આપણને આગળ કામ આવશે. તો હવે ત્રીજો પ્રશ્ન છે અવયવ પાડો. તો આમાં શું કરવાનું છે થોડું સમજી લઈએ અને પછી આપણે દાખલાની શરૂઆત કરીએ તો વાંધો આવે નહીં. હવે જો બહુ ઈઝી છે. પહેલો દાખલો આપણને એમ કીધું x વર્ગ વત્તા xy વત્તા 8x વત્તા 8y. હવે આની અંદર આપણે એવી 2 પદની ટીમ બનાવવાની છે કે એમાંથી સામાન્ય નીકળે. જો અહીંયાથી સામાન્ય નીકળતું હોય તો કંઈ ટીમ બનાવવાની જરૂર છે નહીં, પણ જો સામાન્ય ન નીકળતું હોય તો આજુબાજુ બધું ગોઠવવું પડે, પણ ગોઠવવાનું એવી રીતના કે સામાન્ય નીકળે, એ યાદ રાખજો. પણ પેલા દાખલામાં એવું કંઈ છે નહીં. તો અહીંયા 2 ટીમ પાછી બનાવવાની. કેટલી ટીમ બનાવવાની? 2 ટીમ. આ જે પહેલી ટીમ છે એમાં 2 પદ અને જે બીજી ટીમ છે એમાંય 2 પદ. કોઈને કઈ ડાઉટ? હવે આ પહેલી ટીમમાં જુઓ, પહેલા બોક્સમાં જુઓ કે બંને પદની અંદર કોમન શું છે? x. અહીંયા x છે, અહીંયા x છે, એટલે x કોમન કાઢી લો ભાઈ. તો હવે અહીંયા x નો વર્ગ એટલે કેટલા x હતા? 2x હતા. 1 નીકળ્યો બહાર એટલે 1x વધ્યો, હા કે ના? પછી વત્તા નિશાની એમનેમ. અહીંયા શું હતું ભાઈ? x અને કોણ કોમન નીકળ્યું એમાંથી? x. તો કોણ વધે? હાલો ડન થઈ ગયું, વત્તા. હવે બીજી ટીમમાંથી જુઓ કોણ કોમન છે? 8 કોમન છે. ઓકે, તો કોણ વધ્યું ભાઈ? x વત્તા y. ક્લિયર થઈ ગયું. હવે આ દાખલાની ખૂબી એ છે કે એના બંને કાઉન્ટ સરખા જ હોય. જો બંને કાઉન્ટ અલગ અલગ હોય તો સમજવાનું તમારો દાખલો ખોટો છે. હલો, અહીંયા ધ્યાન રાખ, ત્યાં નથી જવાનું. બંને દાખલા કેવા, બંને કાઉન્ટ કેવા હોય? સરખા જ હોય. જો x વત્તા y આવ્યું તો હંમેશા બીજું કાઉન્ટ છે કયું હશે? x વત્તા y જ હશે. જો બીજું કંઈ આવ્યું તો સમજવાનું દાખલામાં ક્યાંક લોચો પડ્યો છે. હવે છેલ્લું સ્ટેપ, દાખલો પૂરો થઈ ગયો. 2 સ્ટેપનો દાખલો છે. હવે આ 2 સરખા કાઉન્ટ છે ને એને એક વખત લખી નાખવાના. x વત્તા y એક વખત લખી નાખો. અને આવડો આ x અને આવડો આ વત્તા 8 એનું એક કાઉન્ટ બનાવી નાખો. x વત્તા 8 દાખલો થઈ ગયો પૂરો. ડન છે. 2 સ્ટેપનો દાખલો. પહેલું સ્ટેપ તો કે પેલા 2 પદમાંથી સામાન્ય કાઢ્યું, બીજા 2 પદમાંથી સામાન્ય કાઢ્યું. બીજું સ્ટેપ સરખા કાઉન્ટ્સ છે એક વખત મૂકી દો અને x + 8 નું એક કાઉન્ટ બનાવી નાખો. અહીંયા ધ્યાન આડોળું ક્યાંય નહીં. દાખલો પૂરો. હજી એક દાખલો કરીએ તો મગજની અંદર મસ્ત રીતે બેઠી જાય. બીજો દાખલો શું કીધું છે ભાઈ? રકમ લખું છું 15xy - 6x વત્તા 5y - 2. કેટલી ટીમ બનશે ભાઈ? 2 ટીમ. આ બોક્સ તમારે એક્ઝામમાં નથી બનાવવાનું, પણ આ તો તમને સમજાય બેટા એટલા માટે હમણાં નવું દાખલું છે એટલા માટે આવી રીતના બોક્સ બનાવીને શીખવાડું છું. પછી આવા બોક્સ બનાવશું નહીં, આમને ખબર પડી જાય. જોવે હવે આ તો રકમ લખી બરાબર ને આપણે, એટલે હવે બરાબર કરું. જરાક જુઓ 15 અને 6 એવો કોઈ ઘડિયો ખરો, એવો કોઈ ટેબલ ખરો કે જેની અંદર 15 ને 6 બે આવે? 3 ના ઘડિયામાં, 3 ના ટેબલમાં 3 ના ઘડિયામાં 15 ક્યારે આવે? 3 ના ઘડિયામાં 6 ક્યારે આવે? તો 3 સામાન્ય નીકળશે. કોઈને કઈ ડાઉટ છે બેટા? બીજું શું કોમન નીકળે? બેમાં હરખું દેખાય x, તો x કોમન કાઢી લીધો. ડન છે. કાઉન્ટ કરું. 3 ના ઘડિયામાં 15 ક્યારે આવે? તો અહીંયા 3 × 5 = 15, 5 મૂકું. x કાકા શું થઈ ગયા છે? બહાર નીકળી ગયા. વધ્યું કોણ? y. કોઈને કઈ ડાઉટ? માઇનસ. 3 ના ઘડિયામાં 6 ક્યારે આવે? 3 × 2 = 6. x કાકા બહાર નીકળી ગયા તો હવે x આવે નહીં. તો કાઉન્ટ શું આવ્યું? 5y - 2. આ વત્તા છે એમને. હવે 5y અને 2 આ બેમાં કઈ સામાન્ય નીકળે છે? 5 ના ઘડિયામાં 2 ન આવે ને 2 ના ઘડિયામાં
વાય પેલા આગળ છે તો બીજા આગળ નથી, તો કાંઈ સામાન્ય નીકળે. જ્યારે કાંઈ સામાન્ય ન નીકળે ત્યારે શું લખવાનું? 1 અને કાઉન્સમાં એમનેમ 5y - 2. તો જુઓ બે કાઉન્સ સરખા થઈ ગયા, હા કે ના? તો બે કાઉન્સ સરખા છે ને કેટલી વાર મૂકવાના? તો શું મૂકીશ? 5y - 2 મુકાઈ ગયું એકવાર. બીજું એક કાઉન્સ બનાવવાનું. કોનું બનાવવાનું? 3x + 1. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. એનીવન હેવ એની ડાઉટ? નો, ઇટ્સ વેરી ઇઝી. આગળ વધી હાલો, કોઈને કહેતી નહીં, પાડ તાળી, તાર નામ કાળી. હાલો હવે દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં શું છે ભાઈ? ax + bx - ay - by. તો જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? ઉભા રહ્યો, આ હરકું લખી નાખું એટલે તમને લોકોને ટપો પડે, બરાબર ને? વાય સોરી એલા ભાઈ, સોરી મારા બાપ લ્યાવ, સોરી. હવે હા તો સુધાર નાખશું આપણે. વાહ, પાડતાળી નહીં ને. હવે આ દાખલાની રકમ લખી નાખી. ax + bx. આની પેલાની ટીમ, હા કે ના? એ બોલો, હા કે ના? આ બીજી ટીમ. જગતની માલિપા ધ્યાનથી જોવો, પેલી ટીમમાં શું સરખું છે? ax અને bx. બેમાં x આવે કે ન આવે? તો x કાકા કોમન, બરાબર ને? સામાન્ય કોમન કાઢી નાખ્યા. હવે પેલી ટીમમાં કોણ વધ્યું? a. બીજા પદમાં b. કોઈને કઈ ડાઉટ? તો શું આવ્યું? x કાઉન્સમાં a + b. કોઈને કઈ ડાઉટ છે? નિશાની કઈ? હવે અત્યાર સુધીના બે દાખલા ગણ્યા, એની અંદર પ્લસની નિશાની હતી, આમાંય પ્લસની નિશાની હતી. તો ભાઈ જ્યારે વચ્ચે માઇનસની નિશાની આવે ત્યારે અંદર કાઉન્સની નિશાની બદલાઈ નાખવાની. શું કરી નાખવાનું? હાલો એ સમજાવું. પેલા બેમાં કોમન શું છે? y કોમન કાઢ લો. તો શું વધ્યું? a વધ્યું અને b વધ્યું. અહીંયા માઇનસની બદલે કેવું મૂકવાનું? પ્લસ. અને જ્યારે આવો ટપ્પો ન પડે, નિશાની બદલવાની કે નહીં બદલવાની, આવું એક્ઝામમાં કન્ફ્યુઝન થાય, તો એક શોર્ટકટ દેખાડું. પેલા કાઉન્સમાં જે નિશાની હોય ને બીજા મૂકી દેવાની, કારણ કે બે કાઉન્સ કેવા હોય? ચોખવટ વાળી વાત કરીને બે કાઉન્સ સરખા હોય. તો પેલામાં વધતા તો બીજામાં ખોટી હું માથાકૂટ કરવી, હે ને? આવું કોઈને શીખવાડવાનું નહીં. હવે બે કાઉન્સ સરખા હોય ને કેટલી વાર મૂકવાના? a + અને આનું બીજું કાઉન્સ એટલે x - y. Painted, Painless Learning.